લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને લઈને રાજકીય ચહલપહલ શિખરે પહોંચી છે। આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર 15માંથી જ્યોતિબેન પંડ્યા, નયનાબેન શાહ, અજયભાઈ રબારી તેમજ ઋષભ કામદારને ટિકિટ ફાળવવામાં આવી હતી। આજે આ તમામ ઉમેદવારો ભવ્ય રેલી સ્વરૂપે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા। કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો અને આતિશબાજી સાથે ઉમેદવારોનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। આ પ્રસંગે મીનાબેન મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। તેઓ પણ રેલીમાં જોડાઈ ઉમેદવારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા, જે કાર્યકરોમાં વધુ ઉત્સાહનું કારણ બન્યું હતું। વોર્ડ નંબર 15 તરીકે ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે, જેના કારણે તમામ ઉમેદવારોએ પોતાની જીત અંગે દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કાર્યકર્તાઓમાં પણ જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો।